તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે આજે કામે જઈએ છીએ એટલે ઘરે કંઈ શૂટ નથી કર્યું ડાયરેક્ટ. જો આજે ગુરુવાર છે તો મામાદેવના દર્શન કરીએ સવારમાં, અને કોમેન્ટ પણ કરજો અને જય મામાદેવ પણ લખજો. મેં તો કરી લીધા, તમે પણ કરી લો. તો જો આપણો છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે અત્યારમાં, અને જો બાજુમાં પોપિયા દેખાય તો ખાવાનું મન થઈ ગયું, પણ પછી યાદ આવ્યું કે આપણા નથી યાર, પડી ગયા પાછું. તો જો અમે કામ સ્ટાર્ટ કરી દીધું છે, કામ તો કરવું પડે ને યાર. તો જો બપોરા થઈ ગયા છે તો આપણે એને મસ્ત બપોરે જમવા બેસી ગયા. માય ફેવરિટ શાક. A few moments later. ईमेल और जीमेल चाहे कितनी भी तरक्की कर ले, पर खबर फैलाने में आज भी फीमेल सबसे आगे हैं। તો આપણે છે ને હવે ઘરે જઈએ છીએ. ઘરે તો જવું પડે ને, ટાઈમ થઈ ગયો. તો જો ફરી એકવાર મામાદેવના દર્શન, કોમેન્ટમાં જય મામાદેવ. A few moments later. તો જો ઘરે પહોંચીને અરીસામાં 2-3 સીન તો નાખવા પડે ને, ખબર પડી જાય કે આપણે ઘરે પહોંચી ગયા તમને પણ. તો જો ડાયરેક્ટ આવીને કામ, હું અને મમ્મી ચોરી લઈને બેસી ગયા. આજે ચોરી બટેટાનું શાક બનાવવાનું હતું. તો જો એક કામ તો કરવું પડે ને. તો જો આજે હું થાકી ગઈ તો મમ્મી શાક બનાવે છે મસ્ત મજાનું. મમ્મીના હાથનો ટેસ્ટ યાર કંઈક અલગ જ હોય. A few moments later. તો જો મમ્મીએ શાક નાખી દીધું છે, રાઈ ઉડાડી દીધી, અને આપણે શૂટિંગ. બીજું તો આપણે કામ શું છે શૂટિંગ સિવાય? इंसान है हम, रोबोट नहीं है। मतलब कहीं भी जाना हो, मायके जाना है तो रोटी बना के जाओ, हाथम में जाना है रोटी बना के जाओ, शॉपिंग पे जाना है रोटी बना के जाओ, बच्चे की पेटीएम में जाना है रोटी बना के जाओ। यार गैदरिंग में मैंने बहस किसी से नहीं की। તો ફાઇનલી આપણી રોટલી બની ગઈ છે. ચાલો જમવા માટે. આમ તો રોટલા આવડે એમ કહી દે ને, એ દીકરીને પછી આગળ પૂછાય નહીં. કારણ કે એક રસોઈમાં રોટલો અને બીજી લાપસી, એ કોઈ ચોપડીયું વાંચે ન શીખી શકાય. એ તો જેની માને આવડતું હોય ને સાહેબ, એની દીકરીને આવડતું હોય. એ કઈ એના ક્લાસ ના કરવાના હોય. તો જો આપણે ને બધાની જમવાની રાહ જોતા હતા, બોલાવ્યા તો જો બધું તૈયાર પડ્યું છે. બેન મોબાઈલ જોવે પણ કોઈ જમવા નથી આવતું. આપણે જોરદાર ભૂખ લાગી એટલે આપણે બેસી જવાનું. અરે યાર, આ યુટ્યુબવાળા આઈડી પ્રૂફ માગે, દેવું તો પડે, શું કરીએ યાર. તો ચાલો આપણે ફ્રી થઈ ગયા ને હવે સૂઈ જઈએ. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો.